આને બિચારા આગળ જવું આને પેટ તોડ થાય ને ઓલો ને પેટ તોડ થાય ઓલો ઉભો હોય આને બીક લાગે જો આવું છે જો અડધા તો જે આમ જો એ જાય ગામમાં પોગવાય હા લે બધા ભાગ્યા બે બધું ભાગી જશે જો યારી જો કે ફરતી ફરતી ફરે છે અને ઓલે બેહી જાય છે ઊભી થાય ને બેહી જાય આગા કોઈ એવું નથી બન્યું કે ભવિષ્યમાં કે ખેતરમાં બેઠી કોઈ દીને સરતી જ રહે પણ ગમે એ થયું જો ઊભી થઈ પાછી આફરી સડે દેખું આફરી ના સડે જો કે ખાજા વધારે આવી ગયું એવું લાગે હરી ભાઈ પછી છે આમ થોડીક કંદળી યાદ એટલે કે કંદળ વધારે કરે છે અને પછી શરીર વધારે બધી ગાયું જો કે ઊભી રહી જાય પણ આપણે એ લાલ ગા ઊભી ન રહે અને ઘાસ છે વળી હરી ભાઈ વિશાળ હા હડાના કંઈક થઈ ગયું હે માંગ્યો એક તો હે ને એટલે શું થયું લ્યા પેટ તો થાય બરોબર મને તો એમ થયું શું થયું છે ના ઘડી વળી બેસી જાય ને ઊભો થાય વધારે ખાય તેમાં આવી ગયું અમારે એક ગાની એવું થાય આ કૂણું ખાય છે ને એટલે બરોબર જો તો આ તરોપડીનું બધું જે ખાય છે ને એના લીધે આવું થાય છે ફૂટિયાને હા ઈ મારે ઓલ પર આગળ મારે એટલે એટલું ખાઈ જાય હા ભાઈ જો ઓહો ઓહો ઘરે ભાગી જાય એમ હમણાં આમથી આવતો રહ્યો ઉભો રાખ્યો બરોબર આવું થાય જો ખડ ખાજામાં આવ્યું હોય હા થાય કૂણું ખડ હોય ને કૂણું એટલે ખેતરવાળા પૂછાય કે શું થયું અમારા તળસી ભા હજમ ન થતું અને બહુ ડોટા ઘરે ભાગી જાય છે નહીં ઊભો થાય વિશાલ જાને તું આમ આગળ જા આગળ ગાડી વાળવાની હે ને ખૂટિયાના ઊભો કરે પણ થતો નથી એ થાય છે નહીં રવા દે વિશાલીને બેહવા દે બિચારા હા ભલે બેહી રહે આવું છે વધારે જો કે ખડ ખાઈ જાય તોય મજા નથી એક કામ કર ઓલી ગાલ્યો તો જા આમ તો રહી વિશાલ આપણે હા ઠેઠ રહી આવું હે હાવ કૂણું ખડ ખાઈ જવાનું ને એટલે એવું થાય છે બાકી એક હમણાં આપણે ગા દેખાડી તો એ પણ જો હિંમત કરે હાથ આના કરતાં જે સરેલા પડતરમાં હોય સરી ગયેલામાં તો એમાં સરસ આવું નથી થતું અને આ જો સતાય પેટ તો થાય સતાય ખાયા તો એરી બેન છે ને ક્યાં એટલે આપણું નહીં થયું હાલ આપણે વાસળી આવી હતી તોલની ભલે પેટ તો થાય પણ ખાઈ જ લેવું હા ગાંડી છે ને હા દોડ આવું છે જો બેકતોડ થાય ખાસ કરીને આવું કૂણું ખાઈને એના લીધે આવું થાય છે બાકી જે બીજા પડતુરમાં ખવડાવી એમાં કંઈ ના એવો વાંધો ના આવતો તો એક બાજુ સરસ ગાયું આપણે એક બાજુ જો કે ટ્રેક્ટર હાલે છે ને એક બાજુ જો ગાયું વાળા વાળ કરી છે દિવસે કટક્યું જ છે આપણે જે કે આમ ફરવા સારું હતું ઊંચો રોકાણા હતા પેલા ગોવાળનો ફોન આવ્યો ને માઇન્યો નહીં કે આવવા જ દો તો વળે લઈને આવે ખડ તો જો કે ઘણું સારું છે પેટ તોડની સમસ્યા આજ વધી જાય તો 2-3 ને થાય આવું એવું નથી કે નારા ખૂટિયા થાય એમ પહેલાં તો આપણે ગાને થવા માંડ્યું હતું તો એ પણ રજા આવી હતી ને આવું જ ખડ હતું જો આવું જ સરવા હતું તો એના લીધે થોડીક તકલીફ થાય આમાં જો કે મને એવું લાગે છે કે ખરાને પેટ તોડ થાય છે આજે અને એવું નથી કે ગાય ઘરે ભૂખી જાય છે કારણ એનું એ છે ખાસ કરીને એ જ કારણ છે કે આ કૂણું ખડ પડે હાવ એના લીધે જ પેટ તોડ થાય છે બાકી જે પહેલાં વરસાદનું એને ખવડાવી દેવી અને પછી એમાં સાર કર્યું એટલે એમાં ખાસ કરીને કંઈ થતું નથી મેન વાત આ એ છે કે પેટ તોડ થવાની પેટ તોડ થવાનું જો કે રીઝન જ એ આવું ખાવામાં આવે ને એટલે એવું થાય તો જો આટલું તો જો કે હાકી નાખ્યું તોય આપણે આવ્યા નહીં
ફોન તો જો કે આવી ગયો તો પણ આપણે જે પહેલાં રજા આવી હતી તો એમ જ સારતા હતા ગાયું આવા જ દે કે ભાઈ કે આમાં ઘરે એવું સારું છે નકામું કે હાકી જ નાખવાના છે ખેતરવાળા ભાઈ ચારનો કહેતા હતા કે બીજી ગાયું હોય તો બોલાવો કારણ કે એમને ખેતર સાફ થઈ જાય ને અહીંયા આપણે એવું છે કે કોઈ પણ ખેડૂત એમનામ નથી હાંકતા ગાયું સરાય વગેરે હાલો તો આમાં છે સર એવું પણ સારવા ન રહ્યા એમ કીધા હાલ્યા જઈએ હળા હળા જે કે હજી માવડીને પાણી પાવાનું પણ બાકી છે કીધું આગળ હાલ્યા જઈએ હળા હળા ને એવું લાગે રોડ ઉપર પણ બેહત્યું જ છે તો જ્યાં સુધી હળીએ ખડ ન સડી જાય ત્યાં લઈ આવી માથાકૂટ રહે છે ને ખડ તો જોઈ કે પહેલાં પણ સારતા હતા એવું નહોતું આજે હતા એ આવા ખડમાં હળીએ સડેલું ખડ હોય ને એમાં ન વાંધો હા જો કે વરસાદ પછી 2 દાની ખેતર હકાઈ ગયું છે એમાં ફૂટનું ખડ હતું વધારે ભાઈ આપણે તો જોઈ કે પહેલાં બી ગયા હતા એટલે હા હાડાને એવું થયું ના લીધે પછી સમજાણું કાં તો પેટ તોડ છે એમ તો કે આપણાને પહેલાં થતી જ હતી હરીભાઈનું વાડકાને પહેલાં તો કાંઈ હું કેમ થયું મેં શું થયું આ એમ આવું છે 2 ખેતર આજ સાર્યા તો 2માં એવી રીતનું ખડ હતું તો એના લીધે જ આવું થયું હા અડવાજ ઘરે ન પોગો ને એવું લાગે જો અહીંયા બેસી ગયો બુટમાના મંદિરે જો હા મેં જો કે આંકડો માર્યો વિશાલ અત્યારે પણ ખૂટીઓ જો અહીં વહી આવ્યો અને ઊભો કરે તો થતો નથી તો હે ને બેઠો હે ને તો આપણા એનો બી જે સારું છે અહીંયા ખૂટીઓ જોઈ કે ઊભો થઈ ગયો ને એ હવળો હવળો હાલ્યો જાય છે વિશાલની ગાયું જોઈ કે પડખત છે હજી હા આ જો હજી બે હોય એમ કરે આ હોય 100% બી જશે તો આપણે પગી ગયા બૂટમાં એ જો હા અમે આપણા ભાઈબંધ છે તો ડેલી આપણને યુટ્યુબમાં વિડીયો જોવે જો હે ને વિડીયો યુટ્યુબમાં હા કે સર હું હે વિડીયો તો બહુ જોવે છે હા ગાયું જો ગાયું હાલો તાર એ ભાઈ જે ભેળા છે આપણા બિગ ફેન તો એ ભાઈ આપણો વિડીયો ડેલી યુટ્યુબમાં જોવે છે જો આપણે આ ગાને પણ પેટ તોડ શરૂ થઈ છે જો હાલી જઈને તેમાં વાંહે રહી જાય ને વાંહે નથી રહેતી વચમાં તો હોય વધારે ભાઈ અમારા હરીભાઈ જાય છે તો એ સ્પીડમાં જ જાય હા વિશાલ ભેગું થાવ કેટલી હોય હોમાં વિશાલ એમ કે ગાડી જાય જો લાંબી લાંબી ગાયું છે જઈ માવડીમાં ખાવા વાંધો ના આવ્યો પણ એક કસે રહી જાય બેવાયમાં બપોરે એટલે જ આ તકલીફ થઈ બધી નકર ઓછી થાત તો આપણે જો આ ગાને પેટ તો થાય છે એને હાલસા પ્રમાણે આપણને દેખાય છે તો છે ને ઝુમરના પણ પેટ તો થાય છે નકર આટલી વાંહે ન હોય વધારે ભાઈ ઘણા વિડીયોમાં તમે આગળ જ જોઈએ છીએ મોરલાને પેટ તો થાય શું એવું લાગે છે ને હા હાલો મોરલાને પેટ તો થાય એટલે મોર તો પર આપણે જે ઝુમર અત્યારે દેખાડી એને પેટ તોડ થઈ ગઈ ને આવા જ ટાઈમે તો આપણે એનો પણ ખાસ કરીને વિડીયો નાખ્યો તો આમાં પણ લગભગ 1 વરસ જેવું થઈ ગયું એટલે વિડીયો તો કદાચ તમને નહીં જડે હોય તો જે આજ મોર હાલતા હતા એ બધા વાયરે જો બપોરનું પાણી જો કે ગોવાળે ફૂટાડી દીધું હતું એને તે બૂટમાં આવી જો પાણી ભર્યું દાંત કાઢે પીવા ના દેતા ગાયું ગાયને પીવા દીધી ત્યાં છેટો દઈને દે બે બપોરનું જોઈ કે પાણી આપણને અત્યારે મળ્યું હોય કારણ કે બાટલો કઈ ખરા ગોવાળો એ ખાઈ તો આપણે પણ પાણી ભેળા અત્યારથી અહીં જો ખૂટીઓ થઈ ગઈ મોરે મોરે થાય જાય એ જ જાય જો હે ને ચઈ સાઈડે વહી જાય નહીં નથી રહેતું તો ભાઈ જો આપણો મોરલો જો પડખે આવેલો છે આને પણ પેટ તો થાય છે જો દાંડો ઊંચો લઈને હાલે છે પેટ નકર ખાઈ લી જુઓ છે ને આવી પરિસ્થિતિ આવા હાલ છે આજ થારું ગોળ ને નથી થતું ગાય જાય તો જેટલા અમને પેટ તોડ થાય એટલા જવા દો રે જવા દે લે જવા દે જઈ ને જાય વાળો બી જમજો એ બીજું વાળું ગયું હાલામાં આવે ને એટલે વધારે ભાઈ દો વાડ બિચારી વહું પડી ગયું હડો હડો એ ઉભો થયો હવે
આ ખેંચાય છકડા કરી. હા. આજ બધાને પેટ ચડે પાટું બાટું મારીએ ને તો મને આમ જો બતાવો આપણો ગોવાલ જો વાઈટે બેઠો હોય ક્યાં શું આમ બેઠો એટલે હા જો વિશાલ એમનો ગોવાળ જઈ દી આમ હે કે પેલા કોમેટું વધારે તારી આવતી હો વિશાલ જઈ ગઈ વિશાલ જોઈ કે વહી ગયો તો આઘો એટલે કે આઘા માર ગઈ ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર લઈ જો એમનો ગોવાળ હા 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 એટલે બધા ભાગ્યા બે બધું ભાગી દઈ છે આમ જો હાકલ 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 હા વાહડી આઈને હાકલ હાકલ આંકલ હટ હા એ જો જઈ દી તો આ બે ભે અત્યારે જાય માલમાં જો મોરલો હટ હટ મોરલા નતરે જો આગા પાછા પગ કરવા માંડ્યો આને બિચારા આગળ જવું આને પેટ તોડ થાય ને ઓલો ને પેટ તોડ થાય ઓલો ઉભો હોય તો આને બીક લાગે જો આવું છે જો અડધા તો જે આમ જો એ જાય ગામમાં પોગવા આયો એટલે એટલે હવળા હાલો તો પણ ત્યાં શું છે એ ખાઈ જાવ બધું હજી વાડામાં જઈને તરત ગાઈ બેસી જવાની હાલ જાય હે ને પાછા એવી રીતના ઉભા રહ્યા આના બિચારા આગળ જવું ને ઓલે કે મારવા આવે એને પેટ તો જાય હે મોર થઈ છે આ ઘરે જે આયો એટલે આગળ હરકતા જતા મોરલા મોર કાઢી મીક ને મોરલા મોર કાઢું બિચારો આલ્યો છે જવા દે ને વહી જવા દે ઈ બેન વઈ જા આગા નહીં જાય આગળ ઈમ નહીં મતે વઈ જા ઇન મેટે ભાગશી જો વાડામાં જઈને તરત ટપો ટપ બેસી જશે આજ માલ હે વાહડે બેસી જશે નહીં પેટ તોડે થાય હે જો આયા એવા સીધા જો આપણે આ વાસડે આવે ભૂરીની તો એ પણ બેસી જશે હાલો હાલો ઉફાડા મારે મોરલો જેમ કરે હે હા નહીં થાય બેસી જાઓ ફટાફટ બેસી જાઓ ને ભૂલ્યું બધા બેસી જશે હો જઈ દીધી એક પરથી વાડામાં નથી બેઠા નથી વિરાળ બેસી જા તો કોક જ ગાયું બાકી રહે આમાં બાકી બધાને પેટ તોડ થાય એક પરથી આપણા પડખના વાડામાં કાબીની વાસડી એમ કરે જો પગ પસાડાય પણ હજી બેઠે નથી પગ જોઈ કે પસાડે જો હામી રહી હજી બેઠે નથી એ ખડકમાં બેસી જાય તો આ જો આ નજરની સામે એટલી રહી એટલી ભેંસું આપણે બાકી ઓલ પર જગદીશભાઈની જો બે હેન ઊભા થાય આવું તમારી ગાયનું કોઈ દીધું હોય કોમેન્ટમાં જરૂર કહેજો બાકી મળશું હવે આગલા વિડીયોમાં ત્યારે જય શ્રી કૃષ્ણ જય સિયારામ બધાને કોમેન્ટ જરૂર કરજો